વરસાદ ગાયબ થતો જોવા મળશે। હમણાં કોઈ પ્રકારે એવી કોઈ સિસ્ટમ કે એવા કોઈ જે સંકેતો નથી કે જેને કારણે આપણે સારા વરસાદની રાહ જોઈ શકીએ। ત્યાં સુધી સાર્વત્રિક અથવા તો સારા વરસાદની અપેક્ષા ન રાખવી કે બહુ મથે માનવી ત્યારે વિભો માન ભવાય, પણ રઘુવીર જે રાજણા તેથી નવખંડ ભીનો થાય। એ મુજબ 15મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જી બિલકુલ, એટલે કે વરસાદના આમ તો 3 રાઉન્ડ ગુજરાતની અંદર પૂરા થઈ ગયા છે અને ત્રીજા અને ચોથા રાઉન્ડ વચ્ચેનો એક ગેપ કેટલા દિવસનો હશે? તો ઓગસ્ટ તો જુલાઈથી પણ વધારે ચિંતા કરાવનારો બની જશે। ખેડૂતો માટે અત્યારે ચિંતાનો વિષય છે। આ સમય છે ખેડૂત માટે કપરો ગણી શકાય, એટલે ચોક્કસથી ખેડૂત માટે અત્યારે આ કપરો સમય છે અને આવનારા સમયમાં પણ રાહતના સમાચાર આપી શકાય। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું અને હું છું મુફદ્દલ કપાસી। આજના ગર્જનાદમાં વાત કરીશું કે આખરે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? બીજી ઓગસ્ટે દિવસ હતો કે જ્યારે ગુજરાતમાં સાર્વત્રિક કહી શકાય એવો ઘણા બધા જિલ્લામાં વરસાદ પડ્યો હતો। એ 48 કલાક દરમિયાન લગભગ 200 તાલુકામાં મેઘરાજાએ લોકોને ભીંજવ્યા હતા, ધરતીને ભીંજવી હતી। ઘણા બધા વિસ્તારમાં માત્રા અતિ ભારેના સ્તર સુધી પહોંચી હતી। પણ એ પછી 3જી ઓગસ્ટથી ગુજરાતમાં ઉઘાડ નીકળ્યો હોય એ રીતની વરસાદના વિરામની સ્થિતિ છે। 9મી ઓગસ્ટ સુધી પહોંચી ગયા છે। એક સપ્તાહ વીતી ચૂક્યું છે। ન આવતીકાલે ન પરમ દિવસે વરસાદના કોઈ એંધાણ હજુ સુધી દેખાતા નથી। તો પછી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં હવે પછી વરસાદનો રાઉન્ડ ક્યારથી શરૂ થાય છે? કેમ કે આની પહેલા આપણે જુલાઈમાં જોયું કે 7, 8 કે 9 દિવસના ગેપ હતા, પણ આ વખતનો ગેપ ઓલરેડી અત્યારે 7 દિવસનો થઈ ચૂક્યો છે। શું આ વખતનો વરસાદનો ગેપ આ સિઝનનો સૌથી લાંબો ગેપ હશે? કેમ કે અત્યારે જે સંકેતો મળી રહ્યા છે એ મુજબ 15મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ દેખાઈ નથી રહી। અલગ અલગ વેધર એજન્સીના મોડલ ચેક કરીએ તો પણ એવું નથી દેખાઈ રહ્યું। કેન્દ્રીય હવામાન વિભાગ જે પૂર્વાનુમાન કરે છે એમાં પણ કોઈ એલર્ટની સ્થિતિ નથી આગામી ઘણા બધા દિવસ સુધી। સ્કાયમેટ વેધર જેવી જે એજન્સી છે ત્યાં પણ એવું કોઈ એલર્ટ દેખાઈ નથી રહ્યું। જી બિલકુલ, એટલે કે વરસાદના આમ તો 3 રાઉન્ડ ગુજરાતની અંદર પૂરા થઈ ગયા છે અને ચોથા રાઉન્ડની ખેડૂતોએ રાહ જોઈ રહ્યા છે, કારણ કે ત્રીજા રાઉન્ડમાં જે પ્રમાણે લગાટ વરસાદે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસ્યો, ત્યારે હવે ચોથા રાઉન્ડની રાહમાં ખેડૂતોને વિલંબ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કારણ કે અનેક વેધર એજન્સી તમે જેમ વાત કરી એમ 15 ઓગસ્ટનું કહી રહી છે, તો અનેક એજન્સીઓ તો 23 ઓગસ્ટ સુધીની પણ વાત કરી રહી છે। અને આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે। આપણી સાથે હવામાન નિષ્ણાંત અને આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી જોડાયેલા છે। આપણે સીધી જ આજે વાત પરેશભાઈ સાથે કરીશું। પરેશભાઈ, ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે। નમસ્કાર પરેશભાઈ, વરસાદના ચોથા રાઉન્ડને લઈને ખેડૂતોમાં ચિંતા છે। ઘણી એજન્સીઓ 15 ઓગસ્ટ સુધી વરસાદ નહીં આવે તેવું કહી રહી છે, ઘણી એજન્સીઓ 23 ઓગસ્ટ સુધીની વાત કરી રહી છે। હકીકત ત્રીજા અને ચોથા રાઉન્ડ વચ્ચેનો એક ગેપ કેટલા દિવસનો હશે? ઉમંગભાઈ, પહેલી વાત તો એ છે કે ગુજરાતની અંદર જે ઓગસ્ટના શરૂઆતના એટલે કે પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટમાં આપણે વરસાદ નોંધાયો, એ પછી કોઈ બંગાળની ખાડી કે અરબ સાગરની એવી સિસ્ટમ નથી જે ગુજરાતને અસર કરે। બીજા નંબરની વાત એ છે કે જે મોન્સૂન દરી હોય છે પણ અત્યારે ઉત્તર ભારત તરફ ખસેલી છે। મોન્સૂન દરી અત્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, બિહારના માર્ગે થઈને બંગાળની ખાડી સુધી પસાર થઈ રહી છે। એટલે મોન્સૂન દરી જ્યાં સુધી દક્ષિણ રાજસ્થાન અથવા તો ઉત્તર ગુજરાત સુધી ન પહોંચે ત્યાં સુધી ગુજરાતની અંદર સારા વરસાદના સંકેત ન ગણી શકાય।
એ મોન્સૂન દરી ક્યારે નીચે આવે તો કે કોઈ અરબ સાગર કે બંગાળની અંદર મજબૂત સિસ્ટમ આવીને ગુજરાત પરથી પસાર થવાની હોય ત્યારે. બીજો એક ક્રાઇટેરિયા એ છે કે જે મોન્સૂન ઓફશોર ટ્રફ, જે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે દક્ષિણ ગુજરાતથી લઈ અને જે કેરળના દરિયાકાંઠે જે અરબ સાગરમાં મોન્સૂન ઓફશોર ટ્રફ બનેલો હોય છે એ પણ લગભગ પેલા એક અઠવાડિયાથી એકદમ વીક છે. એટલે વીક મોન્સૂન ટ્રફ હોય તો પણ આપણે વરસાદની સ્થિતિ ન જોવા મળે. એટલે આ તમામ પેરામીટરો અત્યારે જે સૂચન કરી રહ્યા છે એના સંકેતો એવા મળી રહ્યા છે કે હમણાં કોઈ સાર્વત્રિક કે સારા વરસાદની સંભાવનાઓ હાલ દેખાતી નથી. બીજી વાત એ છે ભાઈ કે અત્યારે કહી શકાય કે જે મધ્ય ભારતના ભાગો જેમાં મધ્યપ્રદેશથી લઈ અને રાજસ્થાન તરફ એક હળવું સાયક્લોનિક સર્ક્યુલેશનથી પસાર થઈ રહી છે. એટલે ચોક્કસથી જે એનો શિયર ઝોન અને એના જે આઉટર ક્લાઉડ હોય એ ગુજરાતની એકદમ નજીકથી પસાર થવાના છે અને એનો જે ભેજ હોય છે એ 700 HPA લેવલથી પસાર થશે. એટલે જમીનથી જે 700 HPA લેવલની જે ઊંચાઈ છે એટલી ઊંચાઈથી પસાર થાય એટલે સ્વાભાવિક રીતે એમાં અમુક જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાઓથી વરસી શકે છે. એટલે 11-12 આ સમય એવો હશે એમાં દક્ષિણ ગુજરાતના ક્ષેત્રીય વિસ્તાર, મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર હોય કે દાહોદ ગોધરા જેવા વિસ્તારો એમાં ઝાપટા વરસી શકે અને ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તાર એવા હશે કે એમાં સામાન્યથી હળવા ઝાપટા વરસી શકે છે. હવે એ ઝાપટા છે એ પણ ઉત્તર ગુજરાતની તો સાર્વત્રિક ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોમાં નહીં જોવા મળે, 1-2 તાલુકામાં કે 5 તાલુકામાં જોવા મળે એવી સંભાવનાઓ છે. એ ઝાપટા હશે પણ સામાન્ય હશે કે એની અંદર કોઈ વરસાદની ઘટ પૂરી કરી શકે એવા સારા વરસાદ ક્યાંય સંભવ નથી. એટલે હમણાં કોઈ સારા વરસાદ કે સાર્વત્રિક વરસાદના રાઉન્ડની હમણાં રાહ ખેડૂત ભાઈઓએ ન જોવી. જો અત્યારે આપણે જે ચોમાસું પાક છે એને પાણીની જરૂર હોય તો પાણી છે એમને અત્યારે આપણે વ્યવસ્થાઓ તો આપી દેવું જોઈએ. હમણાં કોઈ પ્રકારે એવી કોઈ સિસ્ટમ કે એવા કોઈ જે સંકેતો નથી કે જેને કારણે આપણે સારા વરસાદની રાહ જોઈ શકીએ. બીજું, ઘણા સમયથી અમે આપણે એ પણ કહેતા હતા કે લગભગ 17 ઓગસ્ટ કે 16-17 ઓગસ્ટ સુધી આપણે વરસાદની સંભાવનાઓ નથી, પણ એનો મતલબ એવો પણ નથી કે 16-17 ઓગસ્ટ બાદ કોઈ વરસાદની શરૂઆત થાય. કેમ કે હજુ પણ 16-17 ઓગસ્ટ બાદ કોઈ સારી સિસ્ટમ ગુજરાતમાં આવે તેવી સંભાવનાઓ નથી. પણ હા એક ચોક્કસથી છે કે આવનારા સમયમાં ઓગસ્ટ મહિનો છે એમાં સંપૂર્ણ ઓગસ્ટ મહિનામાં આપણે બરફનો માહોલ નહીં જોવા મળે, વરસાદ આવશે પણ ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હોય છે એની અંદર કદાચ સારા વરસાદ આપણે પડે અને સાર્વત્રિક રાઉન્ડ આવે એવી શક્યતાઓ છે. કેમ કે અરબ સાગર પણ હવે ધીમે ધીમે સક્રિય થવા લાગ્યો છે. અરબ સાગરની અંદર આવનારા સમયમાં કદાચ એક હળવી સિસ્ટમ બનશે એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે. એ થોડી લો લેવલ હશે, લગભગ 850 HPA લેવલથી એ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે અને બીજી એક અરબ સાગરમાં એક શિયર ઝોન સર્જાશે અને એ શિયર ઝોન હશે એ પણ ગુજરાતને કવર કરશે અને બંગાળની ખાડી છે એમાં પણ આવનારા દિવસમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. એટલે ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર ચોક્કસથી આપણે વરસાદની અપેક્ષા રાખી શકાય. ત્યાં સુધી સાર્વત્રિક અથવા તો સારા વરસાદની અપેક્ષા ન રાખવી. અત્યારે આમ પણ જોવા જઈએ ભાઈ તો અરબ સાગર તરફથી જે પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે એ પશ્ચિમના પવનની ઝડપ પણ અત્યારે વધી ચૂકી છે. અત્યારે લગભગ એવરેજ 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને આ પવન છે ભેજવાળા આવી રહ્યા છે પણ એમાં વરસાદના સંકેતો નથી, જેને કારણે ઉકળાટ અને બફારો છે એ પણ ક્યાંક ને ક્યાંક હવે ધીમે ધીમે વધતો જશે. હજુ પણ લગભગ 3 અથવા તો 4 દિવસની અંદર 12 તારીખ પછીથી ઉકળાટ અને જે ગરમી હોય છે એમાં વધારો થશે અને વરસાદ ગાયબ થતો જોવા મળશે. હાઈ લેવલના જે વાદળ છે 500 HPA લેવલના એ પણ લગભગ હવે 36 કલાકની અંદર વિખાવાનું ચાલુ કરશે એટલે ગુજરાતની અંદર તડકાનો માહોલ છે જોવા મળે એવી શક્યતાઓ હાલ અમને લાગી. પરેશભાઈ, જે રીતે બીજી તારીખ પછીથી ગુજરાતમાં ક્યાંય સાર્વત્રિક વરસાદ નથી અને જે રીતે આપ આજે કહી રહ્યા છો કે હજુ પણ કદાચ છેલ્લા સપ્તાહ ઓગસ્ટના છેલ્લા સપ્તાહ સુધી વરસાદ ન પણ આવે, આ પરિસ્થિતિ તમે કઈ રીતે જુઓ છો? બહુ લાંબો ગેપ નહીં થઈ જાય અથવા તો આ પ્રકારે આ જુલાઈમાં પણ જ્યારે વરસાદ અલગ અલગ 3 ટુકડામાં વરસ્યો હતો ત્યારે પણ આટલો લાંબો ગેપ નહોતો, તો ઓગસ્ટ તો જુલાઈથી પણ વધારે ચિંતા કરાવનારો બની જશે. જો મુકદ્દલભાઈ, અમે જે ટૂંકા ગાળાનું પ્રિડિક્શન હોય એટલે કે 10-15 દિવસનું જે આપણે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન કરીએ એ પણ આપતા હોય છે. એ સાથે આઈઓડી હોય, અલ્નીનો છે, લાનીના છે, એમજેઓ છે, મિડલ જોરનો અસર છે વગેરે પેરામીટરોના આધારે લાંબા ગાળાનું અનુમાન આપતા હોય.
એપ્રિલ મહિનામાં પણ અમે જે કાર્યક્રમ લોન્ચ કર્યો હતો, જેમાં વાર્ષિક કાર્યક્રમ અમે કહીએ છીએ, દર વર્ષે અમે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એ કાર્યક્રમ લોન્ચ કરીએ. ત્યારથી પણ અમારું એક આ અનુમાન હતું કે ઓગસ્ટ મહિના દરમિયાન ખેડૂતોએ એક વખત તો પોતાના પાકને પાણી આપવું પડશે, એક લાંબો ગેપ આવી શકે. એ જ મુજબનો અત્યારે લાંબો ગેપ ચાલી રહ્યો છે. ચોક્કસથી ખેડૂતો માટે અત્યારે ચિંતાનો વિષય છે. આ સમય છે ખેડૂત માટે કપરો ગણી શકાય. અને એમાં પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર છે, એના માટે તો વિશેષ પરિસ્થિતિ અત્યારે ખરાબ ગણી શકાય. કેમ કે આમ પણ શરૂઆતથી ચાલુ વર્ષે 2026ના ચોમાસા દરમિયાન ત્યાં કોઈ સારો વરસાદ આપણે નોંધાયો નથી. એમના માટે તો ખૂબ ચિંતાનો વિષય છે. પણ આ ગેપથી લાંબો છે. આ લાંબા ગેપના કારણે ખેડૂતોને ઘણી વખત નુકસાન પણ થશે. પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે આમ તો તંત્રએ પણ ક્યાંક હવે નોંધ લેવા જેવું છે. કેમ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના જે ક્રાઇટેરિયા છે એવું કે છે કે 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધીનું આપણું જે 4 મહિનાનું ચોમાસું હોય, એમાં જો સતત 4 અઠવાડિયા સુધી જે જિલ્લાની અંદર બિલકુલ વરસાદ ન પડે એટલે દુષ્કાળગ્રસ્ત ગણી શકાય. તો એવી રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો 4ની જગ્યાએ હમણાં 15 તારીખે 8 અઠવાડિયા એવા થશે. એટલે કે જે નિયમ છે એના કરતા ડબલ સમય એવો થશે કે જ્યાં બિલકુલ વરસાદ નથી. તો એના માટે પણ સરકારે કંઈક જે યોજનાનો લાભ હોય એ ખેડૂત સુધી પહોંચાડવો જોઈએ. કેમ કે હવે ચોમાસું પાક છે ત્યાં ફેલ થશે. બીજી વાત એ છે કે જે અત્યારે આપણે વિંડીના માધ્યમથી પણ જોઈ રહ્યા છીએ, મોટા ભાગે વિંડીના જે ફ્રી ટ્રાયલ વર્ઝન પણ આવે છે, પ્રીમિયમ વર્ઝન પણ આવે છે. પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે વિંડીને જોઈને પણ આયોજન કરતા હોય. એ વિંડીમાં પણ બદલવા એવું છે, આપણે માત્ર એનું જે ગ્રીન ભાગ હોય અથવા તો જે રેડ એરિયા છે એ જોઈએ છે. પણ ઘણી વખત આપણે જોઈએ કે 24 કલાકે એનું જે લોકેશન હશે ને સિસ્ટમની તમને ચેન્જ બતાવશે. બદલાતું કામ તો કે તો પ્રીમિયમ વર્ઝન નથી. બીજા નંબરની અંદર આગળ ઉપર જો કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એન્ટી સાયક્લોન છે, અથવા તો કોઈ 700 HPA લેવલનો ભેજ છે, આ જે સિસ્ટમની દિશા છે એ બદલતું હોય છે. એટલે એક્યુરેટ આપણે એમને આવા વર્ઝનોથી આપણે આપી શકતા નથી. એટલે ખાસ મારું એક તમારા માધ્યમથી દરેક ખેડૂતોને પણ અપીલ છે કે હંમેશા માટે આઈએમડી જે આપણી ઓફિશિયલ સંસ્થા છે, જે સરકારે ઉભી કરેલી સંસ્થા છે, એમના દ્વારા પણ જે આઈએમડી ના મોડેલો છે એને વાપરવા. અને એમાં પણ હવે જીએફએસ છે, મારા મુજબ આઈએમડી અને જીએફએસ નું કોલેબોરેશન છે. તો જીએફએસ મોડેલો છે એમાં પણ થોડુંક આપણે સચોટ લાવી શકીએ. એટલે જે પણ આપણે અનુસરવાનું હોય એ આવા મોડેલો ઉપર જો અનુસરશું તો આપણું આયોજન છે એ ખેડૂતો વિશેષ સારી રીતે કરી શકશે. એટલે અત્યારે જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર છે દુષ્કાળ જેવી સ્થિતિ છે. બીજા વિસ્તારોમાં અત્યારે વરસાદની ઘટ છે. પણ ચોક્કસથી એટલું કહી શકાય કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ફરીથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. અને સપ્ટેમ્બર મહિનો છે તે આવનારો મહિનો, સપ્ટેમ્બરમાં ફરીથી પાછા ખૂબ સારા વરસાદ અને સાર્વત્રિક વરસાદ થશે. આમ જોવા જઈએ તો અત્યારે ઓલ ઓવર ગુજરાતની અંદર 2 ઓગસ્ટના રોજ જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો ત્યાં સુધીમાં લગભગ 58% વરસાદ ઓલ ઓવર ગુજરાતમાં વરસ્યો છે. ભલે કોઈ વિસ્તારમાં વધારે છે, કોઈ વિસ્તારમાં ઓછો છે. ટોટલ 5 ઝોન છે. હવામાનની જે રડારો પ્રમાણે પ્રિડિક્શન કરવું અને ભૌગોલિક સ્થિતિ પ્રમાણે વરસાદની જે માત્રા છે એ પ્રમાણે 5 ઝોનમાં એની વહેંચણી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, 5 ઝોનની અલગ અલગ એવરેજ છે. એમાંથી 80% સુધીનો વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રની અંદર અમુક જિલ્લા પશ્ચિમના ભાગો ભલે ઓછો વરસાદ છે છતાં પણ સૌરાષ્ટ્રની અંદર 42% આસપાસ સિઝનનો ટોટલ વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાની અંદર 20% આસપાસનો વરસાદ વરસ્યો. એટલે કચ્છ જિલ્લો છે આ વર્ષે વરસાદની દ્રષ્ટિએ સિઝનમાં ખૂબ પાછળ ચાલી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળ્યું. એમાં પણ મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર જે અતિવૃષ્ટિ જોવા મળી હતી જેને કારણે એની એવરેજ ઊંચી આવી, તો ત્યાં 44% આસપાસનો વરસાદ ઓલ ઓવર સિઝન દરમિયાન વરસ્યો છે. અને ઉત્તર ગુજરાતમાં 43% જેટલો વરસાદ છે. પણ આ તમામની જે આખી એવરેજ છે ઓલ ઓવર ગુજરાતની તે 58% સુધીની એવરેજ છે. આ વર્ષે જે લાંબા ગાળાનું અમારું પ્રિડિક્શન હતું અને વાર્ષિક કાર્યક્રમમાં પણ અમે જણાવ્યું, ન્યૂઝ રૂમના માધ્યમથી પણ આપણે લગભગ ઘણા સમય પહેલા એની ચર્ચા કરી હતી કે અલ્નીનો છે છતાં પણ ગુજરાતની અંદર 90 થી 93% સુધીનું ચોમાસું રહેવાનું છે. એવી રીતે 58% વરસાદ તો ઓલરેડી અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે મુફદ્દલભાઈ. અને હજુ પણ લગભગ 40 થી 45% જેટલો વરસાદ ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બર અને 10 ઓક્ટોબર સુધી પડવાનું છે. એટલે 40 થી 45% જેટલો વરસાદ વરસશે. એટલે 90 થી લઈને 93% સુધીનું ચોમાસું થશે. એટલે બહુ વાંધો નહીં આવે. આવનારા સમયમાં પાણીની જે સમસ્યા હોય એ પણ આગળ ઉપર સોલ્વ થવાની છે. કેમ કે હજુ 40-45% જેટલો વરસાદ છે એ વરસી શકે તેવી પૂરી સંભાવનાઓ આગળ. પરેશભાઈ, એવી કોઈ સંભાવના આપ જોઈ રહ્યા છો કે જેમ આપ કહી રહ્યા છો કે અંતિમ સપ્તાહમાં કદાચ સારો વરસાદ આવે અને
જે આ આખો ગેપ છે એ દરમિયાન વચ્ચે કોઈ અચાનક બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સર્જાય કે અરબ મહાસાગરમાં કોઈ સિસ્ટમ સર્જાય અને વચ્ચે એક રાહત આપતો 48 કલાકનો રાઉન્ડ આવી જાય ગમે ત્યારે, હવામાન વિભાગની પણ હું એક અપડેટ જોઈ રહ્યો હતો તો એમણે કહ્યું કે ભાઈ 11મી ને 12મીએ છૂટો છવાયો વરસાદ પડશે મધ્ય ગુજરાતની એની આસપાસના વિસ્તારોમાં, પણ જ્યાં વરસાદ છે જ નહીં, ઉત્તરનો કેટલોક ભાગ છે, પશ્ચિમ સૌરાષ્ટ્રની આપે વાત કરી, કચ્છની વાત કરી, શું કોઈ એવી સંભાવના આપ જોઈ રહ્યા છો કે વચ્ચે એકાદો સ્પેલ આવી જાય, અચાનક કોઈ સિસ્ટમ બને તો? મુફદ્દલભાઈ, આમ જોવા જઈએ તો ઘણી વખત આપણે ન ઈચ્છતા હોય છતાં પણ નબળા સમાચાર છે એ આપવા પડતા હોય છે. જે છે એ વાસ્તવિકતા તો કહેવું પડશે અને અંતે તો બધું કુદરતનું હાથમાં હોય છે. આપણે એક બહુ જૂની કહેવત છે કે બહુ મથે માનવી ત્યારે વિભો માન ભવાય, પણ રઘુવીર જે રાજણા તેથી નવખંડ ભીનો થાય. એટલે એ તો કુદરત રીજે ને તે દિવસે નવખંડ ભીના કરી શકે, આપણે માત્ર અનુમાન કરી શકતા હોય. હવે એની અંદર જોવા જઈએ તો અત્યારે છૂટાછવાયા ઝાપટાની જે આપણે આગાહી કરી છે, છૂટાછવાયા ઝાપટા છે એ પડવાના છે, કોઈ જગ્યાએ સામાન્ય, કોઈ જગ્યાએ ભારે ઝાપટા. એનાથી વિશેષ રાહત આપતા કોઈ અત્યારે સમાચાર આપણી પાસે નથી. આ એક ઉપસ્થિત છે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં, એટલે ઘણા સમયથી જે અમે અનુમાન આપી રહ્યા છીએ મુજબ લગભગ 26 ઓગસ્ટથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીનું સેશન છે, એની અંદર આપણે રાહત આપે અને એકંદરે જે ખેતી પાકોમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતના 5 રીજન છે, 5 રીજનની અંદર સારો વરસાદ પડી જાય, ખેડૂતોને પિયત ન આપવું પડે ને ખેડૂતો હાશકારો અનુભવે એવો વરસાદનો રાઉન્ડ છે 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર વચ્ચે. સારો એવો રાઉન્ડ આવશે, લાંબો રાઉન્ડ પણ હશે અને એની અંદર આપણે ખેડૂત માટે સારા સમાચાર છે. ત્યાં સુધી કોઈ સારા સમાચાર નથી. એટલે આમ તો દુઃખદ વાત એ છે કે હજુ 16-17 દિવસનો ગેપ આપણે પસાર કરવાનો છે કે આ લાંબો ગેપ છે અને લગભગ એક દાયકાની અંદર આવડો મોટો વરસાદનો ગેપ મુફદ્દલભાઈ ક્યારેય નથી આવ્યો. આમ જોવા જઈએ તો અત્યારે આપણે 2026 છે, 2016 થી લઈ અને 2026 સુધીનો જે 10 વર્ષનો જે સમયગાળો, એક દાયકાની અંદર અવળો મોટો ગેપ. લગભગ જો 25-26 તારીખથી રાઉન્ડ ચાલુ થાય છે તો 23 દિવસ જેવો ગેપ ગણાય. 2 ઓગસ્ટ સુધી વરસાદ હતો, હવે 23-24 દિવસનો ગેપ એટલે કહી શકાય ખેડૂતો માટે આ ખૂબ નબળા સમાચાર કહી શકાય. અને ખેડૂતોએ આમાં એક વખત નહીં પણ 2 થી 3 વખત પોતાના પાકને પાણી આપવું પડે. ઘણી જગ્યાએ પાક છે વહેલું વાવેતર થઈ ગયું હતું, વહેલું વાવણી થઈ હતી, ત્યાં તો પાક મોટો થઈ ગયો છે એટલે એને તો હવે 6 કે 7 દિવસે પાણી આપવું પડતું હતું. તો એને તો ટોટલ 3 રાઉન્ડની અંદર પાણી છે 22-23 દિવસના ગેપમાં આપવું પડે. અને પાણીની વ્યવસ્થા પણ ઘણા બધા વિસ્તારમાં હજુ થઈ નથી એટલે પિયતની પણ સમસ્યાઓ તો છે. એટલે ચોક્કસથી ખેડૂત માટે અત્યારે આ કપરો સમય છે અને આવનારા સમયમાં પણ રાહતના સમાચાર આપી શકાય એવી કોઈ કન્ડિશન અત્યારે નથી. આ એક ચોક્કસથી છે. અચાનક જોકે અત્યારે તો કોઈ સંભાવનાઓ નથી પણ રેર એન્ડ રેર કેસમાં ઘણી વખત અમુક સમયે જો તાત્કાલિક કોઈ સિસ્ટમ બનતી હોય, ગુજરાતને લાભ મળતો હોય તો એવું કઈ પોસિબલ હશે કે એવી કોઈ સંભાવનાઓ ઉદ્ભવશે તો ચોક્કસથી આપના માધ્યમથી અમે માહિતી આપશું. પણ અત્યારે મારું માનવું છે ત્યાં સુધી હજુ લાંબો સમય સુધી આપણે રાહતના સમાચાર આપી શકાય એવું નથી. પરેશભાઈ, તમે કહ્યું કે ખૂબ લાંબો ગેપ પડશે, ખેડૂતો માટે પણ નબળા સમાચાર છે. ક્યાં એવા પાકો હશે જેમને સૌથી વધુ આ ગેપ અસર કરશે? ઘણા એવા પાકો હોય છે, મગફળી હોય છે તો તેમને 15-20 દિવસ પાણી ન મળે તો ક્યાંક એ મગફળી જીવી જતી હોય છે, પરંતુ એવા કયા પાકો છે જેમને સૌથી વધુ આ લાંબો ગેપ છે તે અસર કરવાનું છે? જો ઉમંગભાઈ, વરસાદ ન પડે એટલે હવે પછીના તો તમામ પાકોને ગેપ પડશે. જો મગફળીનું વાવેતર થયું હોય ત્યારથી લઈને 40 દિવસનો ગેપ પડે ને ત્યાં સુધી મગફળી વાંધો નથી આવતો, પણ મગફળી હવે તો મોટી થઈ ગઈ. જેમ મગફળી મોટી થાય છે એને પાણીની જરૂર વધારે પડતી હોય છે. એમાં પણ ફ્લાવરિંગ લાગી ગયું હોય તો ફ્લાવરિંગ લાગેલું હોય એને પોષણની જરૂર પડે. જો અત્યારે સમયે પાણી ન મળે તો મગફળીની અંદર પણ નુકસાન જાય, કેમ કે એનું જે ફ્લાવરિંગને જે પોષણ જોતું હોય પોષણ ન મળે, ફ્લાવરિંગ વધુ મોટું ન થાય જેથી કરીને ઉત્પાદનમાં ઘટાડો આવે, ત્યાં પણ નુકસાની થાય. એવી જ રીતે કપાસની અંદર પણ અત્યારે ફ્લાવરિંગનો ઘણી જગ્યાએ સ્ટેજ ચાલી રહ્યો છે, ત્યાં પણ નુકસાની છે. એ સિવાયના જે પાક છે હજુ એરંડા છે, તુવેર છે, એનું તો હજુ વાવેતર થયું છે એટલે એરંડા તુવેરમાં બહુ વાંધો હમણાં નહીં આવે. પણ એ સાથે જો જે વિસ્તારમાં તલ હશે, તલમાં પણ લગભગ મારું માનવું છે કે બહુ ચિંતાનું કારણ નથી.
પણ મગફળી અને કપાસ છે એ પાક માટે ચોક્કસથી અત્યારે ચિંતાનું કારણ છે અને એમાં પણ મગફળીની અંદર અત્યારે અલગ અલગ ડિઝીઝ આવવાનું ચાલુ થઈ ગયું છે અને જો વરસાદ લાંબો ખેંચાશે કેમ કે જમીનમાં ખેડૂત છે એ પિયત આપે છે. એક તો વરસાદનું પાણી હતું, ઉપરથી હવે આપણે કુવા કે બોરનું પાણી આપવાનું ચાલુ કરીએ છીએ અને ઉપરથી જો તડકો પડે છે તો નીચે ભેજ અને ઉપરથી ગરમી, આ બંનેના સમન્વયને કારણે ફૂગનું પ્રમાણ છે એ વધતું હોય. અત્યારે પણ અલગ અલગ પ્રકારની ફૂગની શરૂઆત થઈ ચૂકી છે અને આ ફૂગ જો કંટ્રોલ નહીં થાય તો આવનારા સમયમાં મગફળીની અંદર પણ મોટું નુકસાન જશે, સાથે સાથે કપાસના પાકમાં પણ મોટું નુકસાન જાય તેવી સંભાવનાઓ ચોક્કસથી અત્યારે દેખાય છે. જી બિલકુલ, આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આ અત્યંત મહત્વપૂર્ણ માહિતી આપવા બદલ. તો જે સમાચાર અત્યારે આવી રહ્યા છે એ સમાચાર ચિંતા કરાવનારા તો છે જ, સાથે જ ખેડૂતો માટે આગોતરી તૈયારી માગી લે એવા પણ છે, કેમ કે હજુ પણ 10-15 દિવસ સુધી વરસાદની સંભાવના નથી. આજે આપણે ચર્ચા કરી રહ્યા હતા ઉમંગ કે ક્લાઇમેટ વેધરના પણ 15 દિવસના ડેટામાં ક્યાંય વરસાદ નથી દેખાતો. 9મી તારીખે તમે એક સવાલ પણ પૂછ્યો કે 23મી ઓગસ્ટ સુધી વરસાદના એંધાણ નથી. પરેશભાઈ ત્યાં સુધી કહેવું કે છેલ્લા સપ્તાહમાં વરસાદ પડે એટલે આ એક વરવી વાસ્તવિકતા પણ છે. અને આ જ વાત હું આ માધ્યમ પરથી મે મહિનાથી કહી રહ્યો છું. ન્યૂઝરૂમના ફ્લોર પર તમે અલગ અલગ પ્લેટફોર્મ પર મારા એ રિપોર્ટ્સ જોઈ શકો છો. મે મહિનાના અંતમાં પણ મેં કહ્યું હતું, જૂન મહિનાની શરૂઆતમાં પણ મેં કહ્યું હતું કે અલનીનો નામનું ફેક્ટર છે. દુનિયાભરની વેધર એજન્સીઓ જ્યારે એના વિશે એલર્ટ આપતી હોય તો એને ગંભીરતાથી લેવું પડે. કેન્દ્ર સરકાર અને એનું કૃષિ મંત્રાલય જો કન્ટિન્જન્સી પ્લાન બનાવતું હોય કે ભાઈ કેટલાક રાજ્યો એવા છે 10 થી 12 રાજ્ય કે જ્યાં અલનીનોની અસર પડશે અને ગમે ત્યારે પડશે, તમે કલ્પના ન કરી શકો. જ્યારે 3-4 દિવસ ખૂબ સારો વરસાદ પડ્યો, બારે મેઘ ખાંગા એવા શબ્દો વાપરવા પડે, મેઘ તાંડવ એવા શબ્દો વાપરવા પડે, ત્યારે ઘણા બધા લોકો એવું પૂછ્યું હતું કે ભાઈ પેલો અલનીનો ક્યાં ગયો જેની તમે વાત કરતા હતા. પણ એ અલનીનો આ રહ્યો. આ વસ્તુ મેં જુલાઈમાં પણ કહી હતી મારા અલગ અલગ રિપોર્ટમાં, આ વસ્તુ હું ઓગસ્ટમાં પણ કહી રહ્યો છું કે અલનીનોનું ફેક્ટર છે. આપણે સ્વીકારવું પડે કે અલનીનો ગમે ત્યારે વરસાદની સિસ્ટમને વિખેરી નાખવામાં સક્ષમ છે. અલગ અલગ વેધર એક્સપર્ટે પણ આ જ મંચ પરથી કહ્યું છે કે અલનીનો અસર બતાવશે. ઓગસ્ટમાં જ્યારે આપણે ઊભા છીએ તો આપણને એ દેખાઈ રહ્યું છે કે હમણાં જ પરેશભાઈ કહીને ગયા કે ક્યારેય ના જોયો હોય એવડો મોટો ગેપ વરસાદના 2 રાઉન્ડની વચ્ચે અત્યારે દેખાઈ રહ્યો છે ઓગસ્ટમાં. અંતિમ સપ્તાહમાં વરસાદ આવે એવી સંભાવના દેખાઈ રહી છે. પણ એ બધાની વચ્ચે આપણે આશા રાખીએ કે ક્યાંક કોઈ સિસ્ટમ બની જાય બંગાળની ખાડીમાં, અરબ મહાસાગરમાં, અને એ બધી સિસ્ટમ એકઠી થાય ગુજરાત ઉપર, 48-72 કલાક સુધી લાગલગાટ વરસાદ વરસે અને એ વિસ્તારમાં વરસે, એ જિલ્લામાં વરસે કે જ્યાં વરસાદ નથી પડ્યો. ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લા હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા હોય, કચ્છ હોય, મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લા હોય જે હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યાં એ સિસ્ટમ વરસી જાય એવી આપણે આશા રાખીએ. હાલ પૂરતું વેધરના હિસાબથી જોવા જઈએ તો એવી કોઈ આગાહી છે નહીં. જ્યારે પણ નવું અપડેટ આવશે આપને ખબર છે કે ન્યૂઝરૂમ ચોક્કસથી એ આગાહી અથવા તો એ સમાચાર આપના સુધી પહોંચાડશે. જી બિલકુલ, એટલે જે રીતે વરસાદના 3 રાઉન્ડ પૂર્ણ થયા, અનેક વિસ્તારો જ્યાં ખૂબ વરસાદ પડ્યો ત્યાં હજુ પણ 15-20 દિવસનો ગેપ પડે તો પણ પાણીની ચિંતા ખેડૂતોનો નથી. તો ગુજરાતના અનેક એવા વિસ્તારો જ્યાં હજુ પણ સારો વરસાદ તમે જેમ વાત કરી એમ નથી પડ્યો, એટલે તે ખેડૂતો આશા કરીને બેઠા છે કે જલ્દીથી જલ્દી સારો વરસાદ અમારા વિસ્તારની અંદર પડે. આપણે પણ આશા રાખીએ છીએ કે ખેડૂતો એ ચિંતામાં ન મુકાય, ખેડૂતો મુશ્કેલીમાં ન મુકાય. કુદરત પણ એ જ ચાહતું હોય, પરંતુ જે આ સુપર અલનીનો અને અલનીનો જેવા ફેક્ટર છે તેને લઈને હંમેશા આ વખતે ખાસ કરીને ગુજરાતની અંદર ચોમાસાના જે સમય છે તે સમયમાં ખૂબ ફેરફાર થયા છે. પરંતુ આશા રાખીએ છીએ કે આ મોટો ગેપ એ જલ્દીથી ભાંગી જાય. જે વિસ્તારોની અંદર વધુ વરસાદ પડ્યો છે તે વિસ્તારોની કેવી પરિસ્થિતિ છે તે પણ અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટોમાં જણાવજો. ગુજરાતના અનેક વિસ્તારો જ્યાં હજુ વરસાદ નથી પડ્યો અથવા ખૂબ ઓછો પડ્યો છે તે વિસ્તારોની કેવી પરિસ્થિતિ છે તે પણ અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને આવી જ માહિતી મેળવવા માટે હંમેશા જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.